બાજુ ઇલેક્ટ્રોનિક વ્હીકલ્સને સરકાર ખૂબ પ્રમોટ કરી રહી છે અને રાજ્ય સરકારે એક મોટો નિર્ણય એ કર્યો છે કે હવે ઇલેક્ટ્રોનિક વાહનો પર 5% જેટલી છૂટની જાહેરાત કરાઈ છે। 31 માર્ચ 2026 સુધી આ રાહત મળશે। ઈવી પર ટેક્સની છૂટ આપવામાં આવી છે। ઈવી પર ટેક્સ ઘટીને હવે માત્ર 1% રહ્યો છે। એટલે તમે કોઈ પણ ઇલેક્ટ્રોનિક વ્હીકલ ખરીદો છો, કાર ખરીદો છો તો સીધા 50,000નો ફાયદો તમને થઈ શકે છે। અને પહેલાં તમને 10 લાખની કાર પર 60,000ની રિબેટ મળતી હતી। 10 લાખની કાર પર 60,000 ટેક્સ લાગતો હતો, હવે 10 લાખની કાર પર માત્ર 10,000 રૂપિયા ટેક્સ લાગશે। એટલે કે તમને 50,000 રૂપિયાનો સીધો ફાયદો સીધો થશે, કારણ કે રાજ્ય સરકારે ઇલેક્ટ્રોનિક વ્હીકલ્સ પર વધારે ભાર મૂક્યો છે અને એ જ કારણ છે કે પ્રદૂષણથી મુક્તિ મળી શકે। પેટ્રોલ અને મોંઘાદાટ ભાવ વચ્ચે ઈવી તમને સસ્તું અને પરવડે તેવું હોય છે અને રાજ્ય સરકાર એના માટે ઘણા બધા લાંબા સમયથી આ પ્રકારે ટેક્સમાં રિબેટ આપીને, રાહત આપીને લોકોને હાથ લંબાવી રહી છે કે તમે ઇલેક્ટ્રોનિક વાહન તરફ વળો અને પર્યાવરણને બચાવો। ઈ વ્હીકલ પર જે 6% ટેક્સ હતા એમાં સ્પેશિયલ 5%નો ઘટાડો કરીને, એટલે કે માત્ર 1% ટેક્સ ઈ મોબિલિટી પર, એટલે કે ઈ કાર પર હવે લાગશે। રાજ્ય સરકાર દ્વારા ગ્રીન ઈ મોબિલિટી તરફ વધુમાં વધુ ભાર મૂકતા હવે પછી આ ઈ કાર લેનાર ગ્રાહકોને સીધી કાર 5% સસ્તી પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયને આજથી જ લાગુ પાડી લેવામાં આવ્યો છે, જેના માધ્યમથી આવનારા દિવસોમાં હજારો લોકોને ખૂબ મોટો ફાયદો ઈ કાર ખરીદવામાં થશે।